પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની સાલગીરીનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો। પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની સાલગીરીનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો। વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના શિષ્ય રત્નમુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી તથા ગૌતમ વિજયજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી હતી। જાણીતા જૈન વિધિકાર વિમલભાઈ પંડિત ખાસ મંડળી સાથે પધાર્યા હતા। પાવાગઢ તીર્થના ટ્રસ્ટી દીપકભાઈ શાહે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લા હાલોલ પાસે આવેલ પાવાગઢ જૈન તીર્થ ખાતે 37મી સાલગીરી ધજા ચડાવવાનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવાયો। આજથી બરાબર 36 વર્ષ પૂર્વ ઇન્દ્રદિન સુરી તથા કાર્યદક્ષ આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજની નિશ્રામાં પાવાગઢ તીર્થમાં સોવનબેન ઉમેદલજી બેડા પરિવારે ધજા ચડાવવાનો લાભ લીધો હતો। આજે ભગવાનની 17 ભેદી પૂજા તથા 18 અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો। પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજવતે જણાવ્યું કે આ અભિષેક માટે ભારતભરની પવિત્ર નદીઓના જળ તથા જુદા જુદા જૈન તીર્થધામની માટી, ઉત્તમ સુગંધિત દ્રવ્યો, વિવિધ ઔષધિઓ તથા ફૂલો વડે ભગવાનના અભિષેક કરવામાં આવ્યા હતા। જૈન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે શાસ્ત્રોક્ત વિવિધ મુદ્રાઓ પ્રભુજી સમક્ષ કરી હતી। કોકિલાબેન નવનીતલાલ શાહે પરિવારે ભગવાનની ચંદ્ર સૂર્યના દર્શન કરાવ્યા હતા। ધજા વખતે ઓમ પુણ્યહામ પ્રિયતામના ગગનભેદી નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આજના આ પ્રસંગે મુંબઈ મરીન લાઇન્સથી કલ્પેશભાઈ બેડા તથા મેહુલભાઈ દાહોદથી ખાસ લક્ષ્મીચંદ્ર મહેતા ઉપસ્થિત રહ્યા હતા। ભગવાનની ધજા પછી મુનિરાજ ગૌતમ વિજયજી મહારાજે મોટી શાંતિનો પાઠ સંભળાવ્યો હતો અને સંઘને આશીર્વચન આપ્યા હતા। આજે પાવાગઢ તીર્થ ખાતે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરીશ્વરજી મહારાજા એમના આજ્ઞાનું વર્તી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, ગણેશ ગૌતમ વિજયજી મહારાજ સાહેબ આપણી સાથે છે। આજના લાભાર્થી પરિવાર સોવનબેન ઉમેદમલજી બેડા પરિવાર એમની ધજાનો કાયમી લાભ છે। આજે કયા વર્ષની આ ધજા છે સાહેબ, અને આ ધજા ફરકાવાથી શું લાભ થાય, આપણા શાસ્ત્રમાં શું જણાવ્યું છે, અમારા દર્શક મિત્રોને જણાવો। આજથી મતલબ 37 વર્ષ પહેલા આચાર્ય ભગવાન ઇન્દ્રદિન સુરી મહારાજ સાહેબ, જગતચંદ્ર સુરીજી મહારાજ સાહેબ તેઓના અંજન છલાકા પ્રતિષ્ઠા કરેલી આજથી મતલબ 37 વર્ષ થયા। એટલે આ કહેવામાં મતલબ આવે છે કે આ જે પુણ્ય એટલું બધું મળતું હોય છે કે તમે આટલા બધા પ્રાચીન જેટલા પણ પૃથ્વી પર દેરાસરો છે એનો બધો દર્શન કરાવવાનો લાભ મળે એટલો આ પુણ્યનો લાભ છે। જે પણ ભાઈઓએ લાભ લીધો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ।